आनंदरूपय खंड सुखदायक ज्ञानमूर्ति ब्रह्मरूप आनंदरूप अखंड सुखदायक ज्ञानमूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द से लक्ष्य है सोई सदगुरुदेव प्रणाम सोहम शब्द थी लक्ष्य है सोई सदगुरुदेव प्रणाम प्रगटो आवी शारदा धरी सरस्वती रूप आ जगने पावन करवा कहो ने ज्ञान यद्भूत आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत हम परदेसी पंखी साधो आए सैलानी भाई आए सैलानी हम परदेसी पंखी साधो आए सैलानी भाई आए सैलानी रेवू तमारी आ नगरी में जब लग है दाना पानी जब लग है दाना पानी रेवू तुम्हारी आ नगरी में जब लग है दाना पानी जब लग है दाना पानी
चेतनहारा कोई चेत जो भाई, नहीं तरहे रानी, नहीं तरहे रानी। चेतनहारा चेत जो भाई, नहीं तरहे रानी, नहीं तरहे रानी। देखो दुनिया यूं चल जावे, जैसे नदिया का पानी, जैसे नदिया का पानी। देखो दुनिया यूं चल जावे, जैसे नदिया का पानी, जैसे नदिया का पानी। हम परदेसी पंखी भाई, आए से लानी, आए से लानी। रेऊ तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी, जब लगे दाना पानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, खेले सो ज्ञानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, भाई खेले सो ज्ञानी। अवसरियो ख्याल भी न खोयो, आय अवसरियो ख्याल भी न खोयो, फेर मिलन को नाही, फेर मिलन को नाही। हम परदेसी पंखी साधो, आए से लानी। रेऊ तुम्हारी आ नगरी में, जब लग है दाना पानी, जब लग है दाना पानी। परदेसी की प्रीत में भाई,
डूब गई है जिंदगानी, डूब गई है जिंदगानी। परदेसी की प्रीत में भाई डूब गई है जिंदगानी। बोला साला माफ कर जो, राख जो भाई मेहरबानी, राख जो मेहरबानी। बोला साला माफ कर जो, राख जो मेहरबानी, राख जो मेहरबानी। हम परदेसी पंखी साधो आए सैलानी। जब लग है दाना पानी, मनुष्य देह से महापदार्थ है पारसनी खाणी भाई, है पारसनी खाणी। मनुष्य देह से महापदार्थ है पारसनी खाणी। कहे कबीर सुनो भाई साधु, संत बिरलाए जानी, संत बिरलाए जानी। कहे कबीर सुनो भाई साधु, संत बिरलाए जानी, संत बिरलाए जानी। हम परदेसी पंखी साधो आए सैलानी। रेऊ तुम्हारी आ नगरी में, जब लग है दाना पानी, जब लग है दाना पानी, जब लग है दाना पानी। કબીર સાહેબ કે તમે મનુષ્ય દેહ કરીને બે ઘડી તમારા પુણ્યના બળ પ્રમાણે આ લોકની અંદર સહેલાની કરવાને માટે આવ્યા છો. સહેલાનીની અંદર જેવું આપણું પ્રારબ્ધ એ પ્રમાણેના ભોગ્ય પદાર્થો આપને પ્રાપ્ત થાય છે. એ ભોગવવામાં કર્મ બંધાય છે. એ કર્મનું ફળ ભોગવવા પાછું આપણે સમજણ વિના 84ના ચક્રમાં જવું પડે છે. એટલે મહાપુરુષો
જે જીવનની અંદર ભૂલ થાય અને ભૂલનો જે ભોગવટો ભોગવવો પડે એ ન ભોગવવો પડે એની શિખામણ આપે છે. એ સારી શિખામણ આપે એ સંત. સત્યનો માર્ગ દેખાડે એ સંત, મોક્ષનો માર્ગ દેખાડે એ સંત છે. જે આપણા કલ્યાણનો વિચાર કરે, આપણા ઉદ્ધારનો વિચાર કરે એ સંત છે. બાકી નિકટનાને કોઈને સારી શીખમણ દેવાની ખબર નથી. સંતોને ધન્ય છે જેણે માનવ સમાજની ઉપર અનાદિકાળથી મોટો ઉપકાર કર્યો છે. અને માનવને સુખી બનવાને માટે કેમ સુખી બનાય, કેવું ભર્યું ભર્યું જીવન જીવી જવાય, કર્મ ન બંધાય અને સારી રીતે જીવન જીવાય એવી સલાહ ઋષિમુનિઓએ આપી છે. અને સારું જીવન જીવવાની સંસ્કૃતિની સ્થાપના ઋષિમુનિઓએ કરી છે. એ સંસ્કૃતિ પ્રમાણે તમે જીવન જીવો એટલે તમારા જીવનની અંદર દુઃખના ડુંગર ઊભા ન થાય. પણ સંસ્કૃતિની ઘોર ખોદે એટલે અવરોધ થાય. મા બાપની સેવા કરવી એ કોણે સમજાવ્યું? ઋષિમુનિઓએ. વડીલોની આજ્ઞાનું પાલન કરવું આ કોણે સમજાવ્યું? ઋષિમુનિઓએ. પછી અભ્રષ્ટ શબ્દ ન બોલવા આ કોણે શીખવાડ્યું? ઋષિમુનિઓએ. આ સત્ય કહેવાય, અસત્ય કહેવાય, અહિંસા એ પરમ ધર્મ છે આ કોણે શીખવાડ્યું? સંતોએ, ઋષિમુનિઓએ. અસત્યના માર્ગે પગ ન ભરાય એ બોધ કોણે આપ્યો? સંતોએ આપ્યો. ઈશ્વરના નામ ઉપર શ્રદ્ધા રાખવી આ કોણે કીધું? સંતોએ કીધું. શ્રદ્ધા રાખવાથી આવું ફળ પ્રાપ્ત થાય છે એ કોણે કીધું? સંતોએ કીધું. તો કબીર સાહેબ કે ભાઈ એ જીવ, તું બે ઘડી સેલાની કરવાને માટે આવ્યો છો ને આ નગરની અંદર જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય છે. બાકી અંજળ દાણો પાણી પૂરા થાય એટલે 10 માથાવાળો રાવણ નથી રહ્યો ને, રહ્યો છે. પછી હિરણકશિપુએ જેણે કાળ નો આવે એવું કોલ્ડિંગ કર્યું, ફરતી કોરથી કાળ ન આવે એવું કોલ્ડિંગ કર્યું, છતાં એ કાયમ રહ્યો નથી. અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી જીવન જીવાય છે. તો કેવું જીવન જીવવું, જીવનની અંદર શું કમાઈ કરવી એ ચેતી લીધા જેવું છે ને સમજી લીધા જેવું છે. ચેતનહારા કોઈ ચેતી જાય જેવો નહીતર છે હેરાની, દેખો દુનિયા यूं સલજાવે જૈસે નદી આકા પાણી. ચેતી અને સારી સમજણને પ્રાપ્ત કરો કે જે સમજણ આપણી થતી ભાવિ પેઢીને પણ સુખી કરે, આપણા ઘરમાં કાયમને માટે સુખ શાંતિ રહે, કાયમને માટે આનંદ રહે, કોઈ અવરોધો ઊભા ન થાય એવી કંઈક સમજણ સંતોના ચરણે જઈને લ્યો. એવું નહીં માનશો કે તમે ધન કમાઈશો એટલે સુખી થઈ જઈશો, નહીં, ગુણ કમાઈશો તો સુખી થઈશો. ધન કમાઈને સુખી થઈ જાય એવું નથી. ધનના ઢગલા હોય અને હાયડાડ હોય ને દુઃખીનો પાર ન હોય એવા ઘર તમારે કેટલા જોવા છે? કેટલા જોવા છે? ગુણની કિંમત છે. અને ગુણ સંતોના સમાગમમાંથી પ્રાપ્ત થાય છે. અને ગુણગ્રાહી આપણી વૃત્તિ હોય તો જગતમાંથી, દરેક મનુષ્યમાંથી આપણે ગુણને ગ્રહણ કરી શકીએ. જેમ મધમાખી બધા રસો લઈ અને મધપૂડો બનાવે છે, આવળ બાવળ માથે બેસે અને કાદવમાંય બેઠી હોય અને એમાંથી પણ રસ લેતી હોય. એમાં આપણી ગુણગ્રાહિક વૃત્તિ હોય તો જગતમાંથી સારને ગ્રહણ કરીએ. પરખી લે તું પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લે જાણી. પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં. ગુણને ગ્રહણ કરવો. હું કહું છું, ગમે એવો ખરાબ વૃત્તિનો માણસ હોય પણ એમાં એકાદો ગુણ હોય, ગુણને આપણે લેવો, અવગુણ એને મુબારક. આપણે એમાંથી ગુણ લેવો. રાવણ સેલા શ્વાસા લેતો હતો,
મરવાની તૈયારી. એટલે ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણજીને કીધું કે વિદ્વાન માણસ છે અને એની પાસેથી 2 ગુણની શિખામણની વાતો શીખી આવો ને. કે એની પાસે કે હા હું કહું છું ને, તમે જાઓ, કે એ મને બોધ કરશે પણ તમે જાઓ તો ખરા. એટલે લક્ષ્મણજી જઈ ને રાવણના માથા પાસે ઊભા રહ્યા. રાવણ આમ પડખું ફરી ગયો, હમુય ન જોયું. એટલે લક્ષ્મણજી પાછા વહી આવ્યા ભગવાન રામચંદ્રજીને કે સિંદરી બળી ગઈ પણ વળ નથી ગયો, મને જોઈને પડખું ફરી ગયો, મારે હમુય ન જોયું. એટલે ભગવાન રામચંદ્રજી કે તમે જઈને ક્યાં ઊભા રહ્યા હતા? કે એના માથા પાસે. કે નહીં, આપણે બોધને લેવો હોય તો એના ચરણ પાસે જવું જોઈએ ને નમસ્કાર કરવા જોઈએ. તમારે નળમાંથી પાણીની બાલટી ભરી હોય તો નળ માથે મુકાય કે હેઠે મુકાય? નળની માથે બાલટી મૂકો તો પાણી ભરાય, નીચે મૂકો તો ભરાય. એમ જગતમાંથી ગુણને ગ્રહણ કરવો હોય તો નાનું બનવું પડે, ઝીણું બનવું પડે. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. નરસિંહે તો ઝીણું થવું પડે. બીજી વાર લક્ષ્મણજી ગયા, પગ પાસે ઊભા રહીને જરા નમસ્કાર કર્યા. એટલે રાવણ બોલ્યો કે આવ્યા? કે હા. કે આપ વિદ્વાન છો, મને છેલ્લે છેલ્લે કાંઈ કહેવા જેવી હોય તો વિવેકની 2 વાતો મને કયો. એટલે રાવણે કીધું કે લક્ષ્મણજી, વિવેકની વાત તો બીજી હું શું કહું, પણ એટલું કહું છું કે સારું કામ કરવામાં ક્યારેય વિલંબ ન કરવો. સારું કામ કરવામાં વિલંબ ન કરવો. અને મોડું કામ કરવાનો વિચાર થાય, ખરાબ વૃત્તિ થાય તો એને માટે વિલંબ કરવો. મેં મારા જીવનની અંદર એવો નિર્ણય કર્યો હતો કે સમુદ્રનું પાણી ખારું છે અને મીઠું કરવું, પછી સ્વર્ગની સીડી બનાવવી. જેને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય એ સીધો સ્વર્ગમાં સીડીએ ચડીને ઉયો જાય. એક એ ઈચ્છા હતી. એક ભગવાનનું ભજન કરીને એ માગવું હતું કે બાપની મોર દીકરો મરે નહીં. મારો દીકરો મર્યો એટલે મને ખબર પડી દીકરો મરે તો બાપને તો કેટલું દુઃખ થાય. એક એ માગવું હતું. અને એક એ ઈચ્છા હતી કે કોઈને વૃદ્ધાવસ્થા ન આવે એ ભગવાન પાસે મારે માગવું હતું. આવી મારી મનની ભાવનાઓ હતી. પણ એ કરવામાં મેં વાર લગાડી અને મારી બેન દ્વારા સમાચાર સાંભળ્યા કે દંડક્ય વનની અંદર 2 રાજકુમારો છે અને સાથે એક સુંદર મજાની સુંદરી છે. એ સાંભળ્યું કે તરત જ મેં સીતા હરણ કરવાનું આયોજન ગોઠવ્યું અને જગતદેવીને હું હરણ કરીને લાવ્યો. ખોટું કામ કર્યું તો અત્યારે મારી વાહે દીવો કરે એવું કોઈ નથી. આથી તમારે વધારે શિખામણ હું જોઈએ છે? શું જોઈએ છે? ચેતનહારા કોઈ ચેતી જાય છો. પહેલાં તો એ સમજવું જોઈએ કે મનુષ્ય દેહ આપને શું કરવા મળ્યો છે? ખાવા પીવા, બાંધવા બોલવા, ખૂબ ધન કમાવા, આબરૂ મેળવવા. શા માટે મનુષ્ય દેહ મળ્યો છે શું કરવા? એ પહેલાં સમજવું જોઈએ. મનુષ્ય દેહનો ધ્યેય શું છે એ સમજવું જોઈએ. મનુષ્ય દેહ કુદરતની દયાથી એનું ભજન કરવાને માટે આપને મળ્યો છે. અને આ દેહ કરીને કર્મના બંધનમાંથી છૂટી શકાય છે. આ દેહ કરીને જે પદને પામવું હોય એ પદને આ દેહ કરીને પમાય છે. અને દાખલા છે, વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા છે. જેસલ ધુતારો બારવટીયો પીર હોંદો પીર થયો છે. વિદ્યા માણસ ભણે તો ગમે જ્ઞાતિમાં જન્મેલો હોય, વકીલ થાય, ડોક્ટર થાય, મોટો બેરિસ્ટર થાય, ન્યાયાધીશ થાય. વિદ્યા ભણે તો વિદ્યા ને બ્રહ્મ વિદ્યા 2 ભણે ને તો મહાપુરુષ થાય.
મહાપુરુષ થાય, સંત થાય. બ્રહ્મ વિદ્યા ભણવી પડે અને બ્રહ્મ વિદ્યા ભણવાને માટે સંતના સાનિધ્યમાં જવું પડે, સંતનો સંગ કરવો પડે, સંતથી પ્રીત રાખવી પડે. બાકી ઘરમાં જ ભલે ને કદાચ બ્રહ્મ વિદ્યાનો પાઠ હોય, ચાલુ હોય, ઘરની સ્કૂલ હોય, પણ ન ઘરના સભ્યો જ ન ભણે તો. જલારામ બાપા જેવા સંત થયા, એના કુળ કુટુંબ માટે ઘરની જ બ્રહ્મ વિદ્યા કહેવાય કે ન કહેવાય? વિદ્યાલય ઘરની જ કહેવાય ને. કે જે મહાપુરુષના જીવનમાંથી કરોડો લોકો પ્રેરણાઓ લઈ શકે અને આપવાની શક્તિ હોય એની પાસે. એવા એવા જે સંત થયા છે નજીકના ને ખબર, મોક્ષ બોક્ષ હવે ન થાય, થાય નહીં. એવા મહાપુરુષ સંત હોય એનાથી પ્રીત બાંધે, એનાથી સ્નેહ કરે, એની પાસેથી સમજણની શિખામણ લે તો કલ્યાણ થાય. પણ આપણે ધનના ને માણાને સારી નોકરી મળી જાય, એકાદો બંગલો થઈ જાય ને થોડાક પૈસા ભેળા થાય એટલે જાણે આપણે ઘણું ખાટી ગયા. પણ અખો ભગત કે આંબુ જાંબુ, કળિયલ કેવડો, લીલી નાગર વેલ, ફાલી ફૂલી એક દી ઉડશે તારા મનની આટી મેલ. ગમે એવી લીલી ફૂલવાડી અને ઉડી જતા વાર ન લાગે. ગમે એવો બગીચો મધમધતો હોય પણ કુદરત પાણી આપવાનું બંધ કરે એટલે બગીચો સુકાઈ જાય, સુકાઈ જાય. રાવણનો કેવો બગીચો હતો, સાત સમંદર શોકી કરે, પવન પાણી ભરે, વાવા સીધું કરે, વધેતા કોઈંદરો ભયડે, 9 ગ્રહ તો ભાઈડન ઢોલીએ. એટલે હવે કેવી લીલી વાડી સુકાઈ ગઈ, સુકાઈ ગઈ, રહ્યું કાંઈ, હા ઉડી ગઈ. ફાલી ફૂલી એક દી ઉડશે તારા મનની આટી મેલ. કુદરત ગમે એટલું ધન આપે, સંપત્તિ આપે, બળ આપે, એનું કોઈ દી ક્યારેય અભિમાન ન કરવું. કુદરતે દીધું હોય તો મારું છે એ સર્વનું છે એમ જાણીને વાપરતા શીખજો. ચીકણી આઈટમો કાંઈ ન કરી શકે, એમાં કાંઈ ન મળે. કુદરતે દીધું હોય તો દેતા શીખજો, દેતા શીખજો. રાજા ભોજ દિલનો મોટો ઉદાર હતો, છૂટાઈથી દાન કરતો હતો. એટલે એનો તેજુરી ઓફિસર વજીરને એમ થયું કે રાજા મીંડા છે છૂટાઈથી દાન દેવા, હમણાં તેજુરીનું તળિયું ખાલી થઈ જાય છે. પણ કહેવાય તો નહીં, બોલાય નહીં. પણ રાજા રોજ આવીને પોતાના સિંહાસને બેહે, એના ઉપર એણે એક સૂત્ર લખ્યું કે લક્ષ્મીજીને હાંચવવાથી આફત સમયે, સંકટ સમયે આપને ઉપયોગી થાય છે. એટલે લક્ષ્મીજીને હાંચવવા જોઈએ, એવું સૂત્ર લખ્યું. મહારાજા ભોજ સિંહાસન ઉપર બેહવા જાય છે અને જોયું સૂત્ર કે વજીરે હું દાન કરું છું એના ઉપર મારા ઉપર પ્રહાર કર્યો છે. એટલે ભોજ રાજાએ નીચે સૂત્ર લખ્યું કે લક્ષ્મીજીનો જે સતવ્યય કરે છે એને આફત કોઈ દી આવતી નથી. લક્ષ્મીજીનો જે સતવ્યય કરે એને કોઈ દી આફત કોને આવે? ખાય નહીં, ખવડાવે નહીં એને. આપણે ઘણી વાર કહીએ છીએ કે એક લોભી માણા ધન ડાટ્યું, પાડોશમાંથી એક પાડોશણ બાઈને બોલાવી ખાડો ગારવા, આગમણીમાં, સુલાની આગમણીમાં રાણી સિકા ડાટ્યા. દાટીને બે માણાએ કરાર કર્યા કે આ ધન હું માંદો પડું તોય કાઢવું નહીં, તું માંદી પડી તોય કાઢવું નહીં, છોકરો માંદો પડે તોય કાઢવું નહીં, છોકરી માંદી પડે તોય કાઢવું નહીં, હું મરી જાઉં તોય કાઢવું નહીં, તું મરી જા તોય કાઢવું નહીં. એવો કરાર કર્યો અને કોઈને કેવું નહીં, દાટ્યું. જે પાડોશણ બાઈ દાટવા ગઈ હતી, ડટાવવા, એણે એના ધણીને કીધું કાંઈ મેળવ્યું? આપણા પાડોશીએ હું ખાડો કરીને ડટવા ગઈ હતી, રાણી સિકાનો 1 હુંડલો રૂપિયા, આગમણીમાં ડાયટાન પાછો કરાર કર્યો, હું માંદો પડું તોય કાઢવું નહીં, તું માંદો પડ તોય કાઢવું નહીં,
તું માંદી પડી તોય કાઢવું નહીં, છોકરો માંદો પડે તોય કાઢવું નહીં, છોકરી માંદી પડે તોય કાઢવું નહીં, હું મરી જાઉં તોય કાઢવું નહીં, તું મરી જા તોય કાઢવું નહીં, કોઈને કહેવું નહીં. એવો તો કરાર કર્યો. ઓલો કે એવું દાટવું હોય તો આપણે ધન છે, મને શું ખબર તારો એવો વિચાર છે દાટવાનો, હું લઈ આવું કરી ખાડો. આ ગાંડી બેઠી ખાડો કરવા આગમણીમાં. ઓલો બાજુમાં કુંભારવાળો હોય છે ને ત્યાં ગયો, હરખે હરખા ઠીકરાના આમ સકૈડા કરી ફાટ ભરીને આવ્યો કે કરી રાખ્યો ખાડો. હા, ઓલે આવીને ફાટ ઠલવી ખણાણન કરતી કે આ તું માંદી પડી તોય કાઢવું નહીં, હું માંદો પડું તોય કાઢવું નહીં, હે છોકરો માંદો પડે તોય કાઢવું નહીં, છોકરી માંદી પડે તોય કાઢવું નહીં, હું મરું તોય કાઢવું નહીં. કાઢવાનું જ નથી. પછી ઠીકરા હોય તોય ભલે અને રાણી સિકા હોય તોય ભલે, એ ખવરાવી લેજો, કંઈક વાપરી લેજો. કુદરતે દીધું હોય તો, દીધું હોય તો. સામટો સ્વાર્થ કાં કરો, ફળ ખાવ ને વેચી. પણ અટાણે એવા છે ને, હગા મા બાપ માંદા પડે ને તોય 5 પૈસા દવાના વાપરે એમ નથી. પછી વયા ગયા પછી શ્રદ્ધાંજલિમાં ગાયકોને બોલાવે નહીં, ગાય બધું ભૂલજો પણ મા બાપને ભૂલતા નહીં. તમે પૈસાને ભૂલતા નહીં. પૈસા આ તો હાવ નકામી આઈટમો છે. ખોટે ખોટા પછી આહુડા પાડે ને પૂછડું ને ઢીકડું. જેણે સેવા કરી લીધી હોય ને એને ગાવાની જરૂર નથી. સેવી લીધા હોય ને એને ગાવાની જરૂર નથી. માત પિતાના આશીર્વાદ લઈ લીધા હોય, માત પિતાનો સંતોષ આપી દીધો હોય, જાવ એને કોઈ દી પિતૃદોષ નડે નહીં, કોઈ દી ન નડે. તમારે ભાદરવીમાં પછી નો રેડવા જાવ ને તોય કાંઈ નહીં, કાંઈ નહીં. પણ નહીં કર્યું હોય ને એટલે પછી આખી જિંદગી આ ટોલ ટેક્સ ભરવાના છે. પછી આખી જિંદગી ઓલું નડે છે ને ઓલું નડે. તમારા લખણ નડે, કાંઈ નડતું નથી. શું નડે છે? તમારા લખણ નડે, બીજું કાંઈ નડતું નથી. હે સામટા સ્વાર્થ કાં કરો, ફળ ખાવો વેચી. કુદરતે દીધું હોય તો દ્યો. જ્યારે રાજા ભોજે એવું સૂત્ર લખ્યું ત્યારે વજીરને એમ થયું કે રાજા મારી વાતને સમજી શક્યા નથી. એટલે બીજે દી બીજું સૂત્ર લખ્યું કે લક્ષ્મીજી સંસળ છે, એને હાંચવાને માટે જતન કરવું જોઈએ. રાજા ભોજે બીજે દી વાંચ્યું કે આ એક ખરો છે બાકી. એટલે રાજા ભોજે પાછું એની નીચે સૂત્ર લખ્યું કે લક્ષ્મીજી સંસળ છે તો સમયસર વહી જવાના તો છે, તો સદુપયોગ ટાઈમસર જ કરી લેવાય ને. સંસળ તો છે જ, રહેવાના તો નથી જ, તો પછી સમયસર એનો સદવ્યય જ કરી લેવાય, સદવ્યય કરી લેવાય. કેટલાયની કરોડોની પેઢી ઉઠી ગયું, ઉઠ્યા પહેલા એને વાપરી લીધા હોત તો હે નથી થતું ને. થાય છે ના થાય. એટલે રાજા ભોજે એના તેજોરી ઓફિસરને કીધું તને ખબર નથી, મારો નાથ 1000 હાથે દે છે તો હું 2 હાથે ખાલી દઉં છું, અને 1000 હાથવાળો દે તો 2 હાથવાળો કેટલુંક વાપરી શકે. પણ માણસને સમજાય તો થાય. પણ હવે અટાણે માણાના માઇન્ડ જ એવા થઈ ગયા. વૃદ્ધ મા બાપ ખાવા બેહે તેને રોટલી ગણે, કેટલી ખાહે, ગળવા માંડ ને એટલી ખાય, એટલી ગળવા માંડ, ભાવે એટલી ખાય. હવે આ બીજાને ખવારી હગે, રોટલી ગણે એ બીજાને ખવારી હગે. હે સોપડવામાં સેટિંગ હોય, ઘરના ને જરાક મોટી સમસી ભરે, ધૂળ પડી, ધૂળ પડી. હે તે ખવરાવી ગયા, એ જગતમાં ખાટી ગયા. એટલે આપણે તો જલારામ બાપાને માનીએ, એની માનતાઓ રાખે, એની આખડીઓ રાખી, તો એના જીવનમાંથી એટલી તો પ્રેરણા લ્યો કે જલો બાપો થયો કેમ, એટલી પ્રેરણા લ્યો કે મજૂરી કરીને પાલી જાહેર આવે ને તોય સાધુને ખવડાવતો હતો ને. એ વાત છે, એ વાત છે.
એક મજૂરી કરી અને પાલી જાહેર આવે તો એ સાધુને ખવડાવતો હતો. એટલી પ્રેરણા લેતા આપણે આવડતું નથી, પણ હજી એ જલોબાપો હોઈ ગયા તો એની કમાઈમાંથી ભાગ પાડી લેવો છે. જલાબાપાની માળા એટલે ફેરવે છે, એટલે એનું નામ લે છે કે ભાઈ 500 ગુણી ખાંડનો સોદો કર્યો છે, ગુણે પસા જલારામ બાપા વધી જાય ને તો એટલો નફો વધી જાય. આમ લઈ જ લેવું છે. કેટલાયને દેવાના સોફ્ટવેર જ નખાણા નથી. એવું હોય ને કોમ્પ્યુટરમાં, મને બહુ ખબર નથી, હું તો અભણ માણસ એવો છું, પણ એમ કહે છે કે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર નાખે એ પ્રોગ્રામ આવે. બરાબર? જે સોફ્ટવેર નાખ્યું જ ન હોય એ પ્રોગ્રામ આવે. એટલે અમુક નહીં, એ સોફ્ટવેર જ નથી નખાણા દેવાના. આ લેવાના નખાણા છે, દેવાના સોફ્ટવેર જ નથી નખાણા. નહીં, દેવાની વાત આવે ત્યાં વાત પૂરી, લેવાના નખાણા છે. એટલે ને એ તો બિચારા એક માયાના જીવ છે, માયાના દાસ છે. એને ભજનની, ભક્તિની, સેવાની, પરમારથની કંઈ ખબર જ નથી. ખાલી અંગત સ્વાર્થ સાધી અને જિંદગી પૂરી કરે છે અને ન કરવાના કર્મ બાંધી અને અધોગતિને માર્ગે અંશ વયો જાય છે. આ તો ભક્તિ કરી ઈશ્વરના પદને જેને પામવું હોય એને માટે વાત છે. તો આવતા અભ્યાગતને ઓળખો, હું વેસાસ બેઠા છો આંખ્યું વીંચી, અઘો ભગત કે આવતા અભ્યાગતને ઓળખો. જગતની અંદર ઉત્તરો ઉત્તર એવી આ સંતો, એવી વિભૂતિઓ વારે વારે આવે છે. એવા સંતને ઓળખો, એ સંતનો સમાગમ કરો, સંતનું સાનિધ્ય લ્યો. મહાપુરુષો જે કંઈ બોધપાઠ કરે તે સમજણ જીવનની અંદર ઉતારો. સંતોને ઓળખો. આ અભ્યાગત એટલે અભય પદની જેને ઓળખાણ છે, ઈશ્વર પદને જે પામેલા સંતો છે એને ઓળખો. કાં બેઠા આંખ્યો વીંચી. કુદરતે એક મનુષ્યને જ વિવેક વિચારની આંખ આપી છે, મનુષ્ય સિવાય કોઈને નહીં, કોઈને નહીં. એક મનુષ્ય જ જાણી વિચારી શકે છે આ દુઃખ કેમ થયું, આ દુઃખના નિવારણ માટે શું કરવું, એ મનુષ્ય જાણી શકે છે. અને દેખો કથાઓ કહે છે, પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજ્યા વિના. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું અને ઋષિના ગળામાં સાપ નાખ્યો, એનાથી એને શ્રાપ મળ્યો. તો પોતાને એમ થયું કે 7 દિવસમાં મને તક્ષત કરડ છે, મારું મૃત્યુ થાય, તો 7 દિવસની અંદર મારે આનું નિવારણ ગોતી લેવું જોઈએ. તો પરીક્ષિત રાજાએ એ વખતે સુખદેવજીનું શરણ લીધું અને સુખદેવજીએ કીધું કે તારા માટે 7 દિવસ તો છે ને ભાઈ, 7 દિવસ તો છે ને. જો ઈશ્વરના નામમાં શ્રદ્ધા હોય તો હાથ શ્વાસાય ગણાય છે ભાઈ. ઈશ્વરના નામમાં શ્રદ્ધા હોય તો હાથ શ્વાસાય ગણાય છે. અજામેલ જેવો મહાપાપી શેલા ડસકે તરેલ અને જડ ભરત જેવા જો ભૂલા પીડ્યા તો હણકીને પેટ પડેલ. આ છે શેલા ડસકાનો ખેલ, અને જીતવો છે બહુ મુશ્કેલ. તારા માટે 7 દિવસ છે. તો સુખદેવજીએ 7 દિવસની અંદર હરિકથાનું શ્રવણ કરાવી કર્મના બંધનમાંથી મુક્ત થવાનું સાધન, ઈશ્વરના નામની સાધના આપી અને પરીક્ષિતે નિવેડો લાવી દીધો 7 જ દિવસમાં. આ મનુષ્ય કરી શકે ને? મનુષ્ય કરી શકે ને? એને કુદરતે વિવેક વિચારની આંખ આપી છે, સમજણ આપી છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 ઓફિસો એક મનુષ્યને કુદરત મહારાજે આપી છે કે જે જાણી શકે, વિચારી શકે, સમજણ લઈ શકે, નિવેડો લાવી શકે. છતાંય કુદરતે બુદ્ધિ દીધી, આડો ક લગાડીને બેઠા. ક બુદ્ધિ, બુદ્ધિ આપી જાણવા વિચારવા, તો આડો ક લગાડીને બેઠા. કોઈ સંતોના ચરણે જઈને સત લગાડો, ક કાઢી નાખો, કને કાઢી નાખો, ત્યાં સત લગાડો. સતબુદ્ધિ, સતબુદ્ધિ છે ને એ કોઈ દિવસ તમને ખોટા માર્ગે નહીં દોરે. ખોટું કરવાનું નહીં કે, ખોટું ખાવાનું નહીં કે, ખોટું વિચારવાનું નહીં કે, ખોટું લેવાનું નહીં, કે એ સતબુદ્ધિ છે, સદબુદ્ધિ છે.
સત લગાડવાને માટે, બુદ્ધિને સદબુદ્ધિ કરવાને માટે સંતનો સમાગમ એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. નારદનો થોડોક સમાગમ થયો તો વાળિયા ભીલની કબુદ્ધિ સદબુદ્ધિ થઈ ગઈ છે. બરાબર, વાળિયા ભીલની કબુદ્ધિ. નારદનો થોડોક સમાગમ થયો, સતબુદ્ધિ થઈ, અને વાળિયા ભીલે રામાયણ જેવું ગ્રંથ લખી નાખ્યું. સતબુદ્ધિ. સદબુદ્ધિ જ ઈશ્વરના નામમાં લાગે છે, કબુદ્ધિ કોઈ દી ન લાગે. કબુદ્ધિ ઈશ્વરના નામમાં કોઈ દી ન લાગે, કોઈ દી ન લાગે. એટલે સામટા સ્વાર્થ કાં કરો, ફળ ખાવો ને વેચી. ફળ વેચીને ખાઓ. જે કુદરતે આપને આપ્યું હોય તો આપણા કુળ કુટુંબમાં પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ બેન દીકરી ગરીબ હોય, કોઈ ભાઈ આપણો નબળો પાત્ર હોય તો એને સહાયભૂત થવું. આડોશ પાડોશમાં કોઈની નબળી સ્થિતિ હોય તો એનું ધ્યાન રાખવું. તમે ખોટા પૈસા ઉડાડી નાખો, તમારા પાડોશમાં કોકને છોકરા ભણાવવા છે ને તો એને સોપડા લેવાય પૈસા નથી. જરાક નજર કરો, કુદરત તમને એનું ફળ આપશે. નજર કરો, એવું ધ્યાન રાખો. હંમેશા સારા કર્મનું સારું જ ફળ હોય છે. પણ માણાને કોણ જાણે શું છે કે ધનની એટલી લાલચ છે કે એના ચિંતવન રાત દિવસ એના જ કર્યા કરે છે. ઠીક છે, જેનું પ્રારબ્ધ નબળું છે, જેની પાસે નથી, એને માટેની વાત જ નથી. આ તો જેને પ્રાપ્ત થયું છે, પૂર્વની થોડીક સારી કમાઈ છે અને મળ્યું છે, તો એને સત્યને અર્થે જરૂર વાપરવું નહીં. સત્વ્યય હંમેશા કરવો. ફળ ખાવો વેચી, આવતા અભ્યાગતને ઓળખો, શું બેઠા છો આંખ્યો વીંચી. પારકા ભોજન તમે કાં જમો, જમતા લાગે છે બહુ મીઠા, પણ એક દી ધણી લેખા માગશે, તે દી ઝાઝા જડવાના છે જૂતા. પારકું ભોજન જમવું બહુ ગમે છે અને જમતા મીઠાઈ લાગે છે, પણ એક દી ધણી જ્યારે લેખા માગશે ત્યાં જે ઝાઝા જૂતા જડવાના છે. તો ખવડાવતા પણ શીખવું, દેતા શીખવું, પરમાર્થના માર્ગને થોડો સમજવો. અને પરમાર્થ તો સામાન્ય માણસને કરવો હોય તો કરી શકે છે. પુખ્તો માણસ 50,000નું દાન કરે, સામાન્ય માણસની સ્થિતિ નબળી હોય એ ખાલી 50 રૂપિયાનું જ દાન કરે. કુદરત 50 રૂપિયાવાળાને ને 50,000 વાળાને હરખું જ ફળ આપશે, હરખું જ આપશે. કુદરતનો અન્યાય નથી. આપણે એમ થાય કે આપણી પાસે એટલી સગવડ નથી, તો તમારી શક્તિ હોય એવી ભક્તિ કરો, પણ શુદ્ધ ભાવથી કરો અને દેવા ઠેકાણું હોય ન્યા જ દ્યો. કુપાત્રે નહીં, સુપાત્રે દાન કરવું. કુપાત્રને દેવાથી એનું ફળ કોઈ દી મળતું નથી અને નથી. સુપાત્રે દાન કરવું, કુપાત્રે નહીં, કુપાત્રે નહીં, સુપાત્રે કરવું. પારકા ભોજન કા જમો, જમતા લાગે છે મીઠા, એક દી ધણી લેખા માગશે, ત્યારે ઝાઝા જડશે જૂતા. બીજી રીતે પારકા ભોજન આપણે સંતો મહાપુરુષો એની વાતો કરવી ગમે, એનો ઉપદેશ બીજાને દેવો ગમે. આ વક્તા માટે વાત છે. હા, વક્તા માટે વાત છે. આપણે ભાગવત ઉપર વાત કરીએ તો એ રસોડું વ્યાસ મુનિનું છે. રામાયણ ઉપર વાત કરીએ તો એ રસોડું તુલસીદાસ મહારાજનું કે વાલ્મીકીજીનું છે. ગીતા ઉપર વાત કરો તો એ રસોડું ભગવાન કૃષ્ણનું છે. આ બધા મહાપુરુષોએ બ્રહ્મભોજન રાંધ્યું છે. એ જમતા મીઠું લાગે છે, એની વાત કરતા મીઠી લાગે, પણ એનું પાલન થવું જોઈએ, એનું પાલન થવું જોઈએ. વક્તા બીજાને ઉપદેશ આપી અને પોતે ગ્રહણ ન કરે તો એને ઝાઝા જડશે જૂતા. કાંઈ પછી ભગવાન એમ ન કહે તું બહુ મારી સારી વાતું કરતો ને, તું બહુ સારો જ્ઞાની હતો એટલે તને છોડી દેવામાં આવશે. કે ન્યા સરખો જ ન્યાય થાય, ન્યા સરખો જ ન્યાય થાય. વાત ને વર્તન બે ધરકધર હોવું જોઈએ. વાત વર્તન બે ધરકધર ન હોય તો એ ઉપદેશ દેવાને લાયક જ નથી.
લાયક જ નથી. અને ઉપદેશ લાગે કે નો, પોતે પાળતો હોય એનો ઉપદેશ બીજાને લાગે. શિક્ષક છે એ ખુરશી ઉપર બેઠો બેઠો પિસ્ટોલ પીતો હોય અને છોકરાઓને એમ કે છોકરાઓ બીડી પીવી નહીં, બહુ હાનિકારક છે, કેન્સર થાય. છોકરા માને કે સાહેબ આપને કહે છે નહીં તો ભોગા બાપુને ગાડીને જેમ ધુવાડા કાઢે. છોકરાનો ઉપદેશ લાગે? જેણે પોતાના મનને પ્રમોદ આપ્યો છે એનો ઉપદેશ જ બીજાને લાગે. જેણે પોતાના મનને ઉપદેશ નથી આપ્યો એનો ઉપદેશ કોઈ દી બીજાને લાગે નહીં. પેલા પોતે ઉપદેશ લેવો જોઈએ, પેલા પોતે ગ્રહણ કરવું જોઈએ. એટલે અખો ભગત કહે છે કે પારકા ભોજન કા જમો, જમતા લાગે છે મીઠા, એક દી ધણી લેખા માગશે તે દી ઝાઝા જડવાના છે જોતા. હે વીરા વાડિયું વધાવો સાસા સદગુરુ, આપણે મોટા મુનિવરને સેવીએ. આ તો રણનો રાહુત્યો રણે સેડ્યો, દળસામાં ભરે છે ડગલા, શીશ પડે જેના ધળ લડે પણ પાસા ભરે નહીં કોઈ દી પગલા. ભક્તિ માર્ગની અંદર અડગ મતાવાળાનું કામ છે, અડગ મતાવાળાનું કામ છે. સત્યને હાચવા હાટુથી હરિચંદ્રએ રાજ દેવું પડ્યું તો દઈ દીધું. જે કંઈ કસોટી ભોગવવી પડે એ ભોગવી લીધી. સત્યને હાચવા હાટુથી અવતારોએ પણ 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. સત્યને હાચવા, નકર ના પાડી દે કે તમારે નો ગાદીએ બેહાર હોય નથી બેહવું, બાકી 14 વર્ષ મારે કાંઈ વનમાં જવું નથી. તો દશરથ શું કરે? અને એમાંય રામે કીધું કે તમારે ગાદીએ નહોતો બેહારવો તો હાંજે જાહેરાત હું કામ કરી કે હવારે રામ ગાદીએ બેહવાના છે, આ તોરણ બંધાઈ ગયા, રંગોળિયું પુરાઈ ગઈ, ઘેર ઘેર લાપસી રંધાઈ ગઈ, ગાણા બજાણા થઈ ગયા, અને હવારે એમ કહો છો કે તું વનમાં જા. રામે કાંઈ દલીલ કરી? હમુનો રાજીપો લીધો કે પિતાજી આપનું વચન હું ન પાળું તો બીજું કોણ પાળે, હું ન પાળું તો બીજું કોણ પાળે? હે, મારા એવા ભાગ ક્યાંથી કે 14 વર્ષ સુધી મને ઋષિમુનિઓની સેવા મળશે. રાજની અંદર તો મોહ ઉત્પન્ન થાય, અભિમાન આવે, એના કરતાં મારા ઉપર તમે આ ખૂબ દયા કરી છે અને મારા ઉપર કરુણા કરી છે, અને હું અત્યારે જ અબઘડી જ વનમાં જવાને માટે તૈયાર છું. દલીલ કરી કાંઈ? પ્રતિકૂળ સંજોગોને અવતારોએ સ્વીકારી લીધા છે, તો આપણે ક્યારેક પ્રતિકૂળ સંજોગ આવે તો સ્વીકારી લેવો. એવું હાવ માઇન્ડ ન રાખવું કે અનુકૂળ સંજોગ જ જીવનમાં જોઈ. ક્યારેક પ્રતિકૂળ સંજોગ આવે એને પ્રેમથી સ્વીકારી લેવો, પ્રેમથી સ્વીકારી લેવો. અને પ્રેમથી સ્વીકારશો એટલે પ્રતિકૂળ સંજોગ તમને પ્રતિકૂળ નહીં લાગે. કારણ તો મન છે, કારણ મન છે કે આ સારું કહેવાય, આ ન સારું કહેવાય, આપણા કોક વખાણ કરે એ સારું, આપણી કોક નિંદા કરે એ ન સારું. આ કોણે નક્કી કર્યું? તો સંતો એમ કહે છે કે વખાણ કરે એ નહીં ગમાડતા, વખાણ કરે એ તમારા માટે હિતકર નથી, એ તમારું પતન કરશે. તમારી નિંદા કોઈ કરે એનાથી તમે જાગૃત રહેશો. નિંદા કોઈ કરે એનાથી તમે જીવનમાં જાગૃત રહેશો. અને આડોશ પાડોશમાં એકાદો એવો અરીસો જોઈ, આડોશ પાડોશમાં એકાદો આપણી નિંદા કરે એવો અરીસો જોઈએ કે જેમ અરીસામાં જોઈને આપણા અંગ ઉપર ક્યાંય ડાઘ હોય દેખાય, એમ તમે જરા કંઈ ભૂલ કરો એટલે પાડોશમાં કોઈક એવો માણા હોય ને તમને વારે વારે કહે સત્સંગમાં જાઓ છો એમને ગુરુ કર્યા તો એ હું આ કરીને બેઠા છું. ઘડીએ ને ઘડીએ તમને ભૂલ કરો તરત જાગૃત કરે, એ સારો કે ખરાબ? હે, સારો. વળી નિંદા કરવામાં ઋષિમુનિઓનો સંતોનો એવો મત છે કે નિંદા કરીને તમારું પાપ ધોવે છે, એ સારું નહીં, એ સારું નહીં. અનુકૂળ સંજોગ જ જોઈ, પ્રતિકૂળ સંજોગને ન માન્ય કરવો એ સમજણ પૂરતી નથી. બે સંજોગોમાં સમાનતા રાખવી એ સમજણ પૂરતી છે.
ને એ રીતે હોય તો સુખવર દુઃખમય આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે ઈ અમને ભાવે. બે સંજોગોમાં આનંદ રહેવો જોઈએ. પ્રતિકૂળ સંજોગને પણ સ્વીકારવો જોઈએ. એટલે આ તો અડગમતાવાળા છે, અખોકીએ એનું કામ છે. આ તો રણનો રાહુતિયો રણે ચીડ્યો, દળસામાં ભરે છે ડગલા. આપણામાં અવિદ્યા માયા છે, એને હટાવવી હોય તો સુરવીરની જેમ અડગમતો રાખવો જોઈએ. સુરવીર લડાઈએ ચડે પછી હું મરી જાય કે શું થાય છે કે એવું વિચારવા ઊભો રહીએ છે. એના મગજમાં એક જ છે, એક જ વિચાર છે કે એને પેન પ્રકારે મારો વિજય કરવો છે. એમ જીવનની અંદર આપણે જો વિજય કરવો હોય તો અવિદ્યા માયાની સામે લડવા હિંમત રાખવી જોઈએ. હિંમત રાખવી જોઈએ. કંટાળી જાય, હારી જાય, થાકી જાય એ ભક્તિ માર્ગની અંદર કોઈ દી સફળતા મેળવી શકે નહીં. તો દરેક સંતોના જીવન જોવો, એના જીવનની અંદર કેવી કેવી કસોટી આવી, કેવી તિતિક્ષાઓ ભોગવવી પડી. ઠાક્યા છે, કંટાળ્યા છે, હિંમત હાર્યા છે નહીં. દુઃખમાં એને એટલો જ આનંદ, જેટલો સુખમાં આનંદ એટલો દુઃખમાં આનંદ. બે સ્થિતિ જેને સમાન. શીશ પડે જેના ધડ લડે પણ પાસા ભરે નહીં પગલા. બાકી શીશ ગોકીરા તો સૌ કોઈ કરે, પણ રણે સડે નર સુરા. કાયરને તો જોતા ચડી જાય શીતરીને, ઘાયે આવે નર કોક પૂરા. શીશ ગોકીરા તો બધાય કરે, ભક્તિ કરવાની વાતો તો બધાય કરે, પરમારથ કરવાની વાતો તો બધા. કેટલાય એવા હોય પાડોશમાં કોકે પરમારથ કર્યું હોય એનું એ ઉપરાણો લે, મેં આમ સાથ દીધો પણ તે કાંઈ નથી કર્યું. ભાઈ કોક પરમારથ કરે ને તું ઉપરાણું લે, આ ખોટું નથી, ખોટું નથી. શીશ ગોકીરા તો સૌ કોઈ કરે, વાતો કરનારા તો ઘણા છે. સંતોએ વાતો નથી કરી, કાંડે ઘા નાખ્યા છે. કાંડે ગંગા સતીએ કીધું પાનબાઈને કે જ્યાં સુધી લાગ્યા ભાગ્યાની ભે હોય મનમાં પાનબાઈ, ત્યાં સુધી ભક્તિ ન થાય. જ્યાં સુધી મનમાં લાગ્યા ભાગ્યાની ભે છે ત્યાં સુધી ભક્તિ થાય નહીં. ત્યાં સુધી ન ભક્તિ થાય. તો લાગ્યા ભાગ્યાની ભે હું? ભક્તિ માર્ગે હાલતા 5 પૈસાનું ખર્ચ થાય, શરીરને પરિશ્રમ પડે, એના માટે કંઈક સમયનો ભોગ આપવો પડે. આ લાગ્યા ભાગ્યાની ભે. શરીરને કસવું પડે, શરીરનો ભોગ આપવો પડે, 5 પૈસા ધનનો ભોગ આપવો પડે, સમયનો ભોગ આપવો પડે. એ લાગ્યા ભાગ્યાની ભે. અતિથિઓના સત્કાર કરવા પડે. આ લાગ્યા ભાગ્યાની ભે છે. સંતોને ધન્યવાદ દઈએ. એની આર્થિક સ્થિતિઓ નબળી, આજીવિકા સામાન્ય હોવા છતાંય પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવ્યું છે. પોતે ભૂખ્યા રહી અને બીજાને ખવડાવ્યું છે ને, એના નામના નગારા વાગે છે. બાકી ગાવાની તો મજા આવે. ધન સંગરાય નહીં, એકલું ખવાય નહીં. હવે સાનમુના ખાઈ લ્યો તો ખોટું હું બોલો. ગાવાની જ બહુ મજા આવે. ધન હંગરાય નહીં, એકલું ખવાય નહીં. એ તો હરિહરાનંદને, તમારે શું? એ તો હરિહરાનંદને, તમારે શું? તમારે તો બધું સારું જ છે. એ ગાયે પાયર પડી જવાય? વાતું એવડા થાય? એના માટે મહેનત કરવી પડે, કંઈક કરી છૂટવું પડે તો થાય ને. આ તો કાયર છે એને તો જોતા ચિતરી ચડી જાય. કેમ થાય ને શું થાય ને શું કરવું. અરે હિંમત રાય, કુદરત દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. આપો વિશામણ બારવટિયા જેવો માણા તો, અને એના જીવનનું સંતોની કૃપાથી આપો દાનો, આપો ગોરખો, એવા સંતોની દયાથી એના જીવનનું પરિવર્તન થયું. માં એક વખત એને ન્યા
આ બધા સંતો મિજમાન છે. એટલે સંતો હોય એટલે અહીંયા 5 માણસોય આવે ને સવારના પોરમાં સત્સંગની એવી પળ નીકળી, ગામમાંથી ભાઈઓ બહેનો ઘણા આવ્યા. હવે બપોર થઈ ગયા એટલે જે આપો ગોરખો ને આપો દાનો સંતો હતા એણે બધાએ ડાયરાને આગ્રહ કર્યો કે આજ વિસામણ ત્યાં જમીન બધાએ જવાનું છે, એવો આગ્રહ કર્યો. અને વિસામણના ઘરણ મરી ગયા કે શું થાય, આ બધાને જમવાનું તો કહી દીધું. એટલે ઘરમાં ગયા વિસામણ કે સંતોએ આજ મારી પરીક્ષા કરી તો શું કરે, આ બધાને જમવા રોકી દીધા. કે પણ તમે જે આપણે આંગણે પધાર્યા ભગવતી સ્વરૂપ છે, મહાપુરુષ એ ભગવાનનું રૂપ કહેવાય, તમે શું કામ મૂંઝાવ, તમ તારે એની પાસે બેહો બધું થઈ જાય. પોતાના ઘરના અર્ધાંગના એટલા હતા વિશ્વાસુ. એમ કહેવાય છે કે જે શાક ડાળના ટોપિયા ચડાવ્યા હતા, જે પાટી બનાવી હતી એમાં જેટલાને રોક્યા એ બધા જમી ગયા. એટલો વિશ્વાસ, એટલી નેકટેક હોવી જોઈએ ને. એટલો વિશ્વાસ, એટલી નેકટેક. અને બેયનું એક હોય થાય ને, નકર તો અહીંયા તઈ કજિયો ઊભો થાય. આવા ને આવા સંતોને ઘીરે બે હાર અટાણ લ્યો, 11 વાગે હું આદરવી થાય, મુશ્કેલી ઊભી થાય ને ભાઈ. મુશ્કેલી ઊભી થાય ને. કેટલાયને કોઈ દી ઘીરે મહેમાન ન હોય ને ઓશિતાના 8-10 મહેમાન આવી જાય ને તે કોમામાં વહી જાય. ખરેખર કોમામાં વહી જાય. કોઈ દી 250 શાક ન કર્યું હોય કોમામાં વહી જાય. હા, બધા અઘરા વિષય છે. એમ હાવ હેલું નથી અને ઈશ્વર નામ જેવું કોઈ હોંગું નથી. બે વાત છે. પણ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો. એટલે કાયર છે એને તો જોતા ચડી જાય ચિતરી, ઘાયે આવે નર પૂરા, ઘાયે તો કોક કોક. આવા જે કમાઈવાળા મહાપુરુષો છે એને ધર લીધી છે. ધર્મના જે ટેકા કહેવાય, જેને આપણે આભના ટેકા કહીએ છીએ, ધર્મના થાંભલા કહીએ છીએ. ધર્મના થાંભલા કહી બાકી અખો ભગત કે તરેલાવાળા શું તાણ છે. ધરજી લઈ ધરિયા, પાખંડ મેલીને આલો પાધરાન, દિલને રાખો દરિયા. તરેલાવાળા શું તાણે. તરેલાવાળામાં તો ખેડૂતને ખબર પડે. આપણે વાસડા પલોટતા હોય તો એ તરેલું નાખે ને પહેલાં. જે તરેલે વાસડો હાલતો હોય એ કાંઈ 2.5 ખાંડીનું ગાડું લઈને હાલે. તો ધરિયા બળદ જે છે, ધરિયા બળદ છે, એ ધર કયો તા 2.5 ખાંડીનું ગાડું કાંધે લઈ અને મંડે હાલવા. તરેલાવાળા જેટલે જે તરેલું શ્યારી કોઈનું બંધન એને તરેલું કહેવાય. એને તરેલું કહેવાય. જેને વિષયોના બંધન છે ને એ તરેલું છે. એકનાથ મહારાજે એકાદશ સ્કંદ ઉપર ભાગવતની ટીકા લખી છે. એમાં એણે એમ લખ્યું છે કે જે મનને વેસાઈ ગયા છે, રસના ઇન્દ્રિયના સ્વાદમાં જે પીડ્યા છે, અને નિંદ્રા દેવીને જે ઘર જમાઈ ગયા છે, નિંદ્રા દેવીને જે ઘર જમાઈ ગયા છે, એના મન સંચળ હોય, એના મન સંચળ હોય, એ સગુણ કે નિર્ગુણની ઉપાસના કોઈ દિવસ કરી શકતા નથી. પરમાદી જીવ, આળસુ જીવ, લાલસુ જીવ એ કોઈ દી ઈશ્વરની ઉપાસના કરી શકે. આ તરેલાવાળા, આ તરેલાવાળા. તરેલાવાળા શું તાણશે. ધર ઝીલે
ધર્યા મહાપુરુષોએ ધર્મનું ગાડું કાંધે લીધું છે. હે સંતોએ જગતની અંદર ધર્મને ટકાડી રાખ્યો હોય તો કોને ટકાડ્યો છે? કોણે ટકાડ્યો છે? હે સંતોએ ટકાડ્યો છે. જ્યારે જ્યારે માણસ ધર્મથી વિમુખ થાય, ખોટા રસ્તે હાલવા માંડે, એને ધર્મનો રાહ કોણ દેખાડે છે? સંતો દેખાડે. કાંઈક સંસ્કૃતિને સમજો, કાંઈક શાસ્ત્ર મતને સમજો. હાવ તમારા મતે હાલોમાં આ થોડી વાર બધું સારું લાગશે, પણ એનું પરિણામ સારું નહીં આવે, નહીં આવે. અત્યારે આપણે સંસ્કૃતિને ભૂલીને હાલ્યા જઈએ છીએ. પહેલી વાત તો એ છે કે માણસ માત્રને કામની આળસ થઈ ગઈ છે. કોઈ કામ નથી કરવું અને ધન જોઈ છે. આ ન્યાય ક્યાંનો? હાલો એ કયો. કામ નથી કરવું અને ધન જોઈએ છે, બેઠા બેઠા મોજ કરવી. આ કેમ બને? કેમ બને? કુદરતને ગમતું છે ત્યાં સુધી હાલશે, પણ એક દી પરિણામ તો આવવાનું જ છે. પરિણામ આવવાનું જ છે. આ તો સારું છે, ઓલી બાજુથી ગોધરા બોધરા આવે છે ને ખેતી થાય છે, નકર હવે મુશ્કેલી તો ઊભી થવાની જ છે. મુશ્કેલી ઊભી થવાની જ છે. ફેશન બધાને કરવી છે, અસોસો વાના કરવા છે, વાપરવું છે, સારું પહેરવું છે, સારું ઓઢવું છે. કામ નથી કરવું. કામ નથી કરવું. તમે કામે જાઓ, આપણે ઠરાવ કર્યો હું ખેતર નહીં આવું, તો તને ગોખલામાં બેહીને પૂજીએ, બીજું શું થાય? તારી આરતી ઉતારે, બીજું શું કરવું? બીજું શું કરવું? હે તો દરેક કાર્યની અંદર પતિને સાથ આપે અને અર્ધાંગના કહેવાય. રામને સંકટ આવ્યું, 14 વર્ષ વનમાં જવાનું થયો, સીતાજી હારે ગયા, ટેકો આપ્યો ને. હરિચંદ્રથી વચન દેવાઈ ગયો, વિશ્વામિત્રને રાજ અપાઈ ગયું, તો તારામતીએ ટેકો આપ્યો કે આપણે સત્યને રાખવાને માટે, વચનને પાળવાને માટે હું તમે રોહિદાસ ત્રણેય વેચાઈ જાય, બાકી ઋષિનું કરજ પૂરું પાડીએ. આ અર્ધાંગનાએ ટેકો આપ્યો. અટાણ કોઈ આપે એમ છે? કોઈ આપે એમ છે? હે તમારું ધાર્યું કાંઈ થાય એમ છે? હે નવી સાયકલ લીધી હોય ને ભાઈને માગી દો તો હડકાઈ કૂતરીને જેમ દોડે. હજી નવી લાવ્યા થવાય સીતાજી? તે શું ગાવશો? જેઠ તમારા રામચંદ્ર જેવા, જેઠાણી સીતા જેવી. સીતાના બે અરથ થાય, અગ્નિહોત થાય. સીતા ખડકી એમ કઈ? આ સીતા નથી, અગ્નિ દેવી છે. બે અર્થ. હતો નર નારીના એક મતા હોય, સૌદ લોક મેં સતા ભાઈ કા હેત, માઈ કા કાહેત આધા સોના આધી રેત. બેયના ધર કદર વિચાર હોય તો સંકટ સમય પણ ફોરો થઈ જાય. અને ગ્રસ્તાશ્રમ એટલે છે બાપુ, ગ્રસ્તાશ્રમ એટલે છે કે એકબીજાના દુઃખમાં સમય આવે ભાગ લેવો, એકબીજાને મદદરૂપ થઈ સત્યના રાહે હાલવું, સત્યને માટે ગમે કરી છૂટવું પડે તો કરી છૂટવાનું, બસ. પણ આંખ્યો સતાય ન રાંધણા, હાલે તાળો દેતા ઓખી જમીમાં જઈને આખડે નો ગણે વેળા કે. આંખ્યો છતાંય ન રાંધણા. કુદરત મહારાજે વિવેક દ્રષ્ટિ આપી છે, છતાંય વિવેક દ્રષ્ટિથી મનુષ્ય જોતો નથી, જોતો નથી. આંખ્યું છતાંય આંધળા. ગાય ભેંસ બળદ ડુક્કર શ્વાન એ થોડા પાપ પુણ્યનો વિચાર કરી શકે એમ છે કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ સાચું આ ખોટું, એ વિચાર કરી શકીએ? તમને વિવેકની આંખ મનુષ્યને કુદરતે આપી છે અને તમે જાણી શકો છો કે આ શું કહેવાય ને આ ખોટું કહેવાય, આ સત્ય ને આ અસત્ય. કોણ જાણી શકે? મનુષ્ય જાણી શકે. આંખ આપી છે પણ ન ઉઘાડે તો, વિવેક દ્રષ્ટિથી ન જોવે તો, ન જોવે તો શું કામનું?
એટલે ગરુડ પુરાણમાં વ્યાસ મુનિએ લખ્યું છે કે કલ્યાણનો માર્ગ બતાવનારી વિવેકરૂપી આંખ છે, એ આંખથી જે મનુષ્ય નથી જોતો એ ભૂલો પડે છે. કલ્યાણનો માર્ગ દેખાડનારી વિવેકરૂપી આંખ છે, વિવેકરૂપી આંખ છે. વિવેક એને કહેવાય ખાસા ખોટાનો નિર્ણય લે, નિર્ણય લઈને સત્યનો માર્ગ પકડે એ વિવેક છે, એ વિવેક છે. વસન રે વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિ લાગે એને પાય, વચનનો વિવેક. ઈશ્વર નામ સિવાય વૃત્તિને ખોટે માર્ગે ન ભટકવા દેવી એ વચનનો વિવેક છે, વચનનો વિવેક છે. આ આંખથી જે મનુષ્ય નથી જોતો એ જરૂર ભૂલો પડે અને કલ્યાણનો માર્ગ જડતો નથી. વિવેકની આંખથી જુઓ, વિવેકની આંખથી જુઓ. પણ આપણે ઈર્ષાની આંખથી જોઈએ, તો ઈર્ષાની આંખ છે એ તો ઈર્ષા કરી અને બીજાનું બુરું જ ઈચ્છા કરે છે. તો તુલસીદાસનો મત છે કે અવરનું ઈચ્છે એવું પોતાનું થાય, તુલસી પરભાગને ભેળતા પોતાનું મૂળ સમૂળું જાય. તમે બીજાનું ભૂંડું ઈચ્છો એની પહેલાં તમારું ભૂંડું થાય. દિવાસળી બીજાને બાળવા જાય પહેલાં પોતે જ બળે. દિવાસળી બીજાને બાળવા જાય પહેલાં પોતાનું પતન થાય, પછી બીજાનું થાય. તમે કોઈને ચાંદલો કરો તો પહેલાં સુગંધ તમારી આંગળીમાં બેહે, પછી બીજાને ચાંદલો થાય. વિવેકા છે. બીજાનું સારું કરવાની ભાવના કરો એટલે પેલું તમારું સારું થાય. બીજાનું ખરાબ કરવાની ઈચ્છા કરો તો દિવાસળી પહેલાં બળે છે ને પછી બીજાને બાળે છે, પોતાનું જ પહેલાં પતન થાય. એટલે હંમેશા કોઈની ઈર્ષા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી. સર્વને પોતાની કમાઈ પ્રમાણે મળ્યું હોય એટલે શ્રીમંતની ઈર્ષા ન કરવી અને ગરીબની કોઈ દી હાંસી ન કરવી. શ્રીમંતની ઈર્ષા નહીં, એના ભાગ્ય પ્રમાણે એને મળ્યું છે, એનું કાંઈક પુણ્ય હોય તો મળ્યું હોય, એની શા માટે ઈર્ષા કરો? શ્રીમંતની ઈર્ષા નહીં અને ગરીબની કોઈ દી હાંસી ન કરવી. એનું બિચારાનું પારબ્ધ નબળું હોય તો ગરીબાઈ હોય, હાંસી ન કરવી, એને મદદરૂપ થવું. અને શ્રીમંત હોય એમાંથી પ્રેરણા લેવી કે હું કામ શ્રીમંત થયા છે, એણે કાંઈક પુણ્ય કર્યું છે, કાંઈક સારી કમાઈ છે, તો એવી પ્રેરણા લેવી અને એવી સારી કમાણી કરવાના ભાવ કરવા. શ્રીમંતોમાંથી પ્રેરણા લેવી અને ગરીબ માથે દયા કરવી. જો આપણા જીવનને સુખી બનાવવા ઈચ્છતા હોઈએ તો આખું સતાય ન રાંધણા, હાલે તાળો દેતા, બોલવાની ખબર નહીં, ભાષાના કોઈ ઠેકાણા નહીં. વાણી સરસ્વતીનું રૂપ છે. અભ્રષ્ટ બોલવાથી માતા સરસ્વતીનો દોષ લાગે અને આપણા આયુષ્યની પણ હાણ થાય એ મનુષ્યને ખબર નથી. અભ્રષ્ટ શબ્દ બને ત્યાં સુધી ન બોલવો. કેટલાયને હાલતા ગાળ કાઢવાનો સહજ સ્વભાવ હોય, સહજ સ્વભાવ હોય. તે તમે બોર્ડ તો માર્યું, વાણીને પાણી શુદ્ધ રાખો પાણીયારે. બોર્ડ મારે શું થયું? અને વાણી શુદ્ધ હોય એને બોર્ડ મારવાની જરૂર નથી. વાણી શુદ્ધ હોય એને બોર્ડ મારવાની જરૂર નથી. પણ કળજુગ એને કહેવાય કે જાજુ બોર્ડમાં જ હાલતું હોય. બોર્ડ ઉપર જ બધા નિર્ણયો થતા હોય, એ કળજુગ છે. સત્યને માટે બોર્ડની કંઈ જરૂર નથી, જાહેરાતોની કોઈ જરૂર નથી. શું હરિશ્ચંદ્ર અને પાંડવો અને મીરા અને નરસિંહ મહેતો એ વખતે હું ટીવીના કોઈ માધ્યમો હતા? ટીવી ઉપર એની જાહેરાતો આવતી હતી એટલે એ જગતમાં જાહેર થયા છે. ભાઈ, એટલે જાહેર થયા છે. એની કમાઈથી થયા છે, કમાઈથી થયા છે. આ કળજુગ.
બધું બોર્ડ ઉપર ને વાત ઉપર જ બધું રોડવાનું હોય. કહું છું ને, માતા પિતા વહી ગયા પછી એના મોટા ફોટા રાખે ને એના શ્રાદ્ધ વિધિ કરે ને બીજું ત્રીજું કરે ને હોય તેથી આરામ છે પાણીનો ગ્લાસ જો પાયો હોય તો, આરામ છે પાણીનો ગ્લાસ જો પાયો હોય તો જે કરશે એને લાભ પ્રાપ્ત થવાનો છે. જે કરે એને લાભ થાય, પછી કંઈ નથી, પછી કંઈ નથી. કરી લીધું એ ખાટી ગયું, કરી લીધું એ ખાટી ગયું. એટલે અખો ભગત કે બેહવું આપણે પરમાત્માના પંથમાં, ખેલવી છે ખાંડાની ધાર, ભૂતનાથ શરણે ભણે અખયોગ માયલા મણજરને મારે. પરમાત્માના પંથમાં બેહવું છે, ઈશ્વરના પંથે ચાલવું છે, એ ખાંડાની ધાર ખેલવા જેવું છે, ખાંડાની ધારો પર હાલવા જેવું છે. જરા કઈ જો ભૂલચૂક થાય તો ચરકો વરકો થઈ જાય. પણ ધન્ય છે સંતોને કે જીવનની અંદર એટલી કાળજી રાખી કે પોતાના જીવનની અંદર એક ડાઘ ન પડવા દીધો. કોઈથી એમ ન કહેવાય કે આ મહાપુરુષના જીવનમાં આ ભૂલ છે, કોઈથી ન કહેવાય. કાઢી દો. નરસિંહ મહેતાના જીવનની એક ભૂલ કાઢી દો, મીરાની, જલારામ બાપાની, એવા જે સંતો એના જીવનની એક ભૂલ દેખાડી દો. જાગૃતિ. બેસવું પરમાત્માના પંથમાં, ખેલવી ખાંડાની ધાર, ભૂતનાથ શરણે ભણે અખૈયો કે માયલા મણજરને મારી. મન છે ને એ મોટો મણજર છે. મનને મારવું, મનને જીતવું એ મોટી વાત છે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મહારાજ રામને કહે છે કે રામ, મૂળ હોતું ઝાડવું ઉપાડવું એ હેલું, અગ્નિ ખાવો હેલો, સમુદ્રનું પાન કરવું હેલું, પણ મનને જીતવું એનાથી અઘરું છે, એનાથી અઘરું છે. પણ છતાંય જો એ મન ઉપર જીત મેળવવી હોય તો મહાપુરુષ સંતની કૃપાએ કરીને મેળવી શકાય છે. સંતની આજ્ઞાનું પાલન કરવું. હે રામ, 3 લોકમાં કોણ એવો છે કે સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સુખી થયો હોય? એવો કોણ છે? સંત પરમ હિતકર છે, માટે સંતની આજ્ઞાનું પાલન કરવું, મહાપુરુષોના સાનિધ્યમાં રહેવું, અને એના સાનિધ્યમાં રહેવાથી, એની કૃપાથી અજીત મનને જીતી શકાય છે. એની કૃપાથી, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય. તો ચેતવાનું આ છે. ચેતનહારા કોઈ ચેતી જાયજો, નહીતર છે હેરાની. મનુષ્ય દેહ 50, 60 કે 70 વર્ષની જિંદગી, પણ કર્મનો ભોગવટો કેવડો. એવું કર્મ કર્યું કે 84 લાખ યોની ભોગવે તો એ છેડો ન આવે. એટલે મીરાએ ગાયું, સુખડા તો તલમગ જેવડા, પણ દુખડા છે મેરુ સમાન. જોશીડા વારા જોસરે જોવો ને, ક્યાં દાડે મળશે મને ઘેલો કાન. આ સુખ તો તલમગ જેવડા છે, પણ એ કર્મના ભોગવટા મેરુ સમાન છે. મેરુ સમાન છે. તમારી સગી આંખે જોઈ રહ્યા છો, પશુઓ, પંખીઓ, એના દુઃખની યાતનાઓ બધી જુઓ. છેડો છે ક્યાંય? હવે તો ભર બજારની અંદર બધું આવી ગયું છે. તમે જોવો એમ માંસ આહાર એવો ફટ દઈને કુકડાનું મોઢું મરડીને નાખી દે છે. આ શું છે? બધું બધા કર્મના ભોગવટા છે. કર્મના બધાય ભોગવટા છે. ન સત્યને માર્ગે હાલ્યા તો આપણો એક દી ઈ વારો છે, એક દી વારો જ છે. કર્મનો બદલો દેવો જ પડે, એમાં કંઈ ન ચાલે. આવી કોઈ યાતનાઓ ન ભોગવવી હોય તો ઈશ્વરના નામને યાદ કરવું ભાઈ, સતને માર્ગે હાલવું, હક નીતિમાં રહેવું, કુદરત આપે એમાં સંતોષ માનવો.
અને હું તો એમ કહું છું કદાચ પુણ્ય ન થઈ શકે તોય કાંઈ નહીં, પણ પીપા પાપ ન કીજીએ એટલે પુણ્યવાર 1000. બસ એટલું સમજાય તોય ઘણું છે, તોય ઘણું છે. બધા કર્મના બદલા. ચેતન આરાજ છેતી જાયજો, નહીતર સે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. અવિરત જેમ નદીનો પ્રવાહ હેલો જાય એમ સંસાર પ્રવાહ અવિરત ચાલ્યો જાય છે. ક્યારેય રોકાય? રોકાણો? તમે સમયની રાહ જોવો તો ભલે, સમય તમારી જરાય રાહ જોતો. દિવસ પછી દિવસ, દિવસ પછી દિવસ વયા જાય છે. અરે રાજા દશરથે અરીસામાં જોયું અને એક જ માથામાં ધોળો વાળ જોયો. તા રામને ગાદી દેવાનો નિર્ણય કરી નાખ્યો કે હવે મારી ઉંમર પુખ્ત થઈ, હવે મારે ગાદીએ ન બેસાય. તરત નિર્ણય કરી નાખ્યો, રામને ગાદી દેવાનો નિર્ણય કરી નાખ્યો. ડોહી મરે ત્યાં સુધી કઈ ખુશી જોડે નહીં. મરે ત્યાં સુધી પાછા વળે નહીં. હવે આપણી ઉંમર કેટલી, આપણે શું કરવાનું, કયો માર્ગ પકડવાનો, કંઈ વિચાર નહીં, કંઈ વિચાર નહીં. અને આપણે એમ થાય કેવા માંડી છે. અમારો બ્રહ્મદી રાજકોટમાં પ્રોગ્રામ હતો વાડીમાં. અમે દરવાજે એન્ટ્રી કરી, ત્યાં જ એક ટોળું ગંજીપાની જમાવટ કરી હતી. અમારી રોંઢાની સભા પૂરી થઈ, સાંજે પાછા વાળું કરવા ગયા તો જાયમાં કોણ આવ્યું કોણ ગયું એને ખબર નહીં કંઈ. પાછા 9 વાગ્યાના ટાઈમે વળી પાછા સત્સંગમાં ગયા તો એ તો જાયમાં જ હતા. આપણે થાને કેટલો આમાં રસ છે, હે, આમાં કેટલો રસ છે. હવે એને બિચારાને ચેતવાની શું ખબર, એને ચેતવાની શું ખબર. અને એની જે પ્રજા હોય એના કલ્યાણ માટે શું, એના કલ્યાણ માટે શું. એક બાપાને આંખે દેખાય નહીં, કાને સાંભળે નહીં, અને છતાંય ગામમાં કથા એટલે છોકરાને લઈને રોજ જાય. એટલે કોકે બહુ કાનમાં કીધું કે બાપા તમે ખોટા હાકડ કરવા આવો છો, સંભળાતું નથી, દેખાતું નથી, રોજ આવો એને કરતાં ઘેરે બેહતા હો તો. બાપા કે ભાઈ તમારી વાત સાચી, મારો વારો તો ગયો, સંભળાતું નથી, દેખાતું નથી, પણ આ છોકરાને દોરીને આવું છો ને. એટલે છોકરાને જો 2 શબ્દો કથાના અસર કરી જાય તો એના જીવનમાં સારું થાય. એટલે મારી હાકડમાં માફ કરજો, પણ મારા છોકરાના કલ્યાણ હાટું આવું છું, એને કંઈક અસર તો થાય. અટાણે માણસના માઇન્ડમાં એક જ બેહી ગયું છે. છોકરા કદાચ સત્સંગમાં આવવા તૈયાર થાય તો વડીલો મા બાપ ના પાડે, નહીં આવતા તમારો અભ્યાસ બગડશે, અરે જિંદગી બગડશે. એને આવવા દો, સત્સંગ કરવા દો, હરિકથા સાંભળવા દો. તો તમારે જે કટકટ કરવું પડે છે એને માટે માથાકૂટ કરવી પડે છે. એટલે ટીવી બંધ કરે, તારું લેસન કર, ફલાણું કર, ઢીકડું કરી, તમારે કેવું નહીં પડે. સત્સંગની એવી અસર છે. પણ આપણે માઇન્ડમાં ભરાઈ ગયું, બસ ભણો 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 ભણો. કંઈક સંસ્કાર આપવાની પણ કોશિશ કરો. બે ધર કદર રાખો. સુરમામાં ઘીએ જોઈ, ઘઉંના લોટનો ભૂકોય જોઈ, અને ગોળે જોઈ, તે થાય ને. હે, ગોળ અને ઘઉંનું ભડકું હોય પણ ઘી ન હોય તો ઘી વગર સુરમું નકામું, સંસ્કાર વગર ગમે એવી શ્રીમંતાઈ નકામી. સંસ્કાર લીધા વિનાનો જો શ્રીમંત થાય, ધન કમાવા માંડશે એટલે ફ્રીજમાં પેલા દારૂન સિંહામેલ છે, ઘરમાં હરાવાટ નહીં રહે. સંસ્કાર આપો, સંસ્કાર પેલા આપો, સંસ્કારની જરૂર છે. તો શિક્ષણ છે એ ઇમારત છે, અને સંસ્કાર છે એ પાયો છે. સંસ્કાર પાયો છે. પાયા ઉપર ગમે એવડી ઇમારત કરો કોઈ ફિકર નથી. સંસ્કાર હારા હશે, ગમે એટલું ધન કમાય છે, એ કોકનું ઢાંકણ થાય પણ ઉજળ નહીં થાય. કોઈને સાથરૂપ થાય, મદદરૂપ થાય,
સંસ્કાર વિનાનો હશે તો એ ધનનો દુરુપયોગ કરીને પતન કરશે. નજર કરો, જગતમાં નજર કરો. ઐશ્વર્ય આવ્યું એટલે જ ઘણા ઈશ્વરને ભૂલી ગયા છે. કુદરતે અટાણે સુખ ખૂબ આપ્યું પણ આ લતે ચડી ગયા છે. જેના સારા કુટુંબ કહેવાતા હોય, સંસ્કારી કુટુંબ, ધાર્મિક કુટુંબ કહેવાતા હોય, એ કુટુંબની પ્રજા ધન કમાય તો કહેવાય નહીં, નકર ઘરમાં રાંધવા સુધી પૂગી ગયા છે. ઘરમાં રાંધવા મીંડા અબ્રસ્ત. એક માંસ મદિરા એ ફેશન થતી જાય, ફેશન. સંસ્કાર નથી. સંસ્કારની ખાસ જરૂર છે. સમય પ્રમાણે શિક્ષણની જરૂર છે, એમ આ સમય પ્રમાણે સંસ્કારની પણ જરૂર. બે જોઈએ છે. બેયની જરૂર છે. જીવનને ધન્ય બનાવવું હોય તો ચેતન આરા ચેતી જાય જો નહીં તરસે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. પણ જેમ નાક વગરના હોય અને અરીસામાં જોતા શરમ થાય, એમ એવા જે સ્વભાવના છે, એવી પ્રકૃતિના છે, એને સંતને જોઈને અરુષિ થાય, સત્સંગથી અરુષિ થાય. નથી ગમતું. સત્સંગ હરિભક્તિ નાની લાગે છે, એને વૈભવો મોટા લાગે છે. પણ વૈભવનો સ્વામી તમારો બાપ ઈશ્વર છે. વૈભવનો બાપ ઈશ્વર છે, તમે નથી. ઈશ્વર થકી વૈભવ છે. ખબર નથી પડતી કે એક વર્ષ 9 વર્ષે તા તમને આમ કાંઈનું કાંઈ થાય છે. હવે સમજો કે વૈભવનો બાપ ઈશ્વર છે. કેના થકી છે? સુખનો દાતા છે કોણ? ઈશ્વર છે. દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. નદીનું પાણી વયું જાય એમ સંસાર પ્રવાહેલો જાય છે. કુટુંબ રૂપી ટોળું કાયમ રહે છે, કુટુંબના મેમ્બરો કાયમ રહેવાના નથી. જગત કાયમ રહે છે, જગતમાં પરિવર્તન થયા કરશે, ઈશ્વર કાયમ રહેશે. પત્ર પુષ્પ સૌ ખરે ન ખરે તરુ આદિ, કહે સોટમ આવા વૃક્ષને ઓળખે છે કોઈ બ્રહ્મવાદી. પણ માનવ કોઈ માને નહીં એવી આ વાત છે અનેરી, હોય રે ગુરુગમ જેહને તે લેજો હેરી. પત્ર પુષ્પ સૌ ખરે ન ખરે તરુ આદિ. ઝાડવાના પાંદ ખરી જાય છે, નવા આવે, ખરી જાય, નવા આવે. વૃક્ષ કાયમ છે, એવી રીતે ઈશ્વર કાયમ છે. ઈશ્વર કાયમ છે. જગતના મનુષ્યો મેમ્બરો કાયમ નથી. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની, આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ કર. શું ખ્યાલ કરવાનો? કે મારા દેહને હલાવવા વાળો કોણ છે? ખાલી આપણે આપણા દેહનો જ વિચાર કરીએ. દેહને હલાવવા વાળો કોણ છે? કેનાથી આપણો દેહ હાલે છે? તો ભલામણા તમારો દેહ છે એ જ ભગવાનનું મંદિર છે. દેહ છે એ ભગવાનનું મંદિર છે. એમાં આત્મારામ પરમાત્મા અત્યારે બિરાજે છે. આ મંદિરમાં ગંદવાડ ન થાય એનો ખ્યાલ કરવાનો છે. મંદિરમાં ગંદવાડ ન થાય એનો ખ્યાલ કરવાનો છે. સહજાનંદ મહારાજે સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને કીધું કે તમારું દેહ મંદિર છે, અમારે બેહવાનું ઠેકાણું છે, અમારા મંદિરમાં કચરો નહીં વેરતા એવી અમારા ઉપર મહેરબાની રાખજો. અમારા મંદિરમાં કચરો નહીં વેરતા એવી અમારા ઉપર મહેરબાની રાખજો. એનો ખ્યાલ કરવાનો છે. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે.
તારા દેહને કોણ હલાવવા વાળો છે એને ઓળખી લે. આના ઘડનારાને પરખો, આ કોણે બનાવ્યો છે. ચરખો આવે જાવે, બોલ બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળ દેવળમાં કરે હોંકારા, એને કોઈ પારખ થઈને પરખો, આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવાવાળાને ઓળખો. તમારા દેહને ચલાવવાવાળાને ઓળખો. કોણ તમારા દેહમાં અટાણે હોંકારા કરી રહ્યું છે? અત્યારે ભગવાન કૃષ્ણ તમારા દેહ મંદિરમાં શ્વાસને ઉશ્વાસ રૂપી કદમના ઝાડવે નાદની વીણા વગાડે છે. પણ સાંભળવાને માટે વૃત્તિને એના લક્ષ્યમાં લગાડવી પડે, એટલે ગોપી બનવું પડે. ગો નામ ઇન્દ્રિયો અને પી નામ પીવું. ઇન્દ્રિયોથી પરમાત્માના સ્વરૂપનું પાન કરવું. ઇન્દ્રિયોથી પરમાત્માના સ્વરૂપનું પાન કેમ થાય? કે જ્યારે આપણી વૃત્તિ એના નામમાં લાગે તો વૃત્તિ દ્વારા દરેક ઇન્દ્રિયો એ તરફ ખેંચાય. ગોપી બનવું પડે તો વીણાનાદ સંભળાય. અત્યારે દરેકના ઘટની અંદર હાજરા હજુર બેઠો છે. આપણો દેહ છે એ ભગવાનને રહેવાનું મંદિર છે. શાસ્ત્રકારો કહે છે, દેહો દેવાલય પ્રોક્ત સજીવલ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કરી. દેહ દેવાલય છે. દેહ મંદિરમાં અત્યારે પરમાત્મા બિરાજે છે. આ સમજણ કોઈ મહાપુરુષ પાસેથી લઈ લે. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે સો જ્ઞાની, જે તારામાં ખેલી રહ્યો છે એની ઓળખાણ કરે એ જ્ઞાની. જાજી વાતો કરતા આવડતી જાય એ જ્ઞાની નહીં. આની ઓળખાણ કરે એ જ્ઞાની. આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ વગર જો અવસર ખોઈ નાખ્યો તો ફરીને મળવો દુર્લભ છે. ફરીને પ્રાપ્ત થવો દુર્લભ છે. માટે સંતોનો મહાપુરુષોનો મત છે, કમાઈ વિના ફરીને મનુષ્ય અવતાર મળતો નથી. આવો ને આવો મનુષ્ય અવતાર જોતો હોય તો કમાઈ કરવી પડે, ભજન કરવું પડે, તો પ્રાપ્ત થાય. અને મને એમ છે મનુષ્ય અવતાર જેવી બીજે મજા નહીં હોય. ભલે લોકો એમ કે સ્વર્ગમાં મજા હશે ને પરમધામમાં મજા હશે ને, ભજન કરો ને તો મનુષ્ય અવતાર જેવી ક્યાંય મજા જ નથી. નરસિંહ મહેતાનો મત છે, હરિના જનરે મુક્તિને માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવા નંદ. દુલારા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. સ્વર્ગ લોકમાં નાહી, પુણ્ય કરીને અમરાપુર પામ્યો પણ અંતે 84 માહી. એ સ્વર્ગમાં પતનનો ભય છે. ઇન્દ્રને ભય લાગે વખતે હું અહીંથી પદભ્રષ્ટ થાય તો, પણ એની ભક્તિ કરે ને અહીંયા પદભ્રષ્ટ થવાનો સંભવ નથી. એના દાસને પદભ્રષ્ટ થવાનો સંભવ નથી. જે ઘરમાં હરિનું કીર્તન હોય, ન્યાય નીતિ હોય, સંપ હોય, જ્યાં એના નામની આરાધના ચાલતી હોય, પુણ્યદાનની ધારાઓ ચાલતી હોય, એ ઘર જાગતું જીવતું વૈકુંઠ છે. વૈકુંઠમાં જવા કરતા તમારી ઘીરે વૈકુંઠને બોલાવો. જવાની વાત મેલો, તમારી ઘીરે વૈકુંઠ. અને ભગવાન કૃષ્ણએ ભાગવતમાં નારદને કીધું છે કે નામે વાસામી વૈકુંઠે યોગી નામ હૃદયે રવો મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, નામે વાસામી વૈકુંઠે, હું કાયમ વૈકુંઠમાં રહેતો
યોગી નામ હૃદયે રવો. યોગીઓના હૃદયની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય હું રહેતો નથી. પણ મદભક્તા ગાયંતી, જ્યાં મારા ભક્તો ભાવથી મારું ગાન ગાય છે, કીર્તન કરે છે, ત્યાં હું કાયમ રહું છું. ત્યાં હું કાયમ રહું છું. આ મારે રહેવાનું ઠેકાણું છે, આ સ્થાન છે. તો એમ જ ન કરી લેવાય, એમ જ ન કરી લેવાય. તો દિયાથી મેં ટીવી ચાલુ ન કરાય, ધૂપ ધ્યાન કરીને ભગવાનનું ભજન કરાય. ચિત્રાહારને એક બાજુ મેલો, ચિત્રાહારને એક બાજુ મેલો. અટાણે છોકરાએ ડાગલા ડુગલી જેવા થઈ ગયા જોઈ જોઈ. હાયલા જતા હોય ને તમને એમ લાગે આ ડાગલા ડુગલીની જ આઈટમ છે. ડાગલા ડુગલી જ થઈ ગયા છે. અને હારા બાળ મંદિર ભણતા હોય અને આધુનિક મોબાઈલ આવડે, ટક 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 કરે. આપણે સારું કાંઈ આવડે નહીં. આપણે એમ થાય કે સારું ખરેખરું છે. એમાંથી બહાર જ નહીં. મોબાઈલ મય જીવન થઈ ગયા માણાના, એમાં ને એમાં ઘૂસવાણા હોય. અરે આ જડે ચેતનને બાંધી લીધા, જડે ચૈતનને બાંધી લીધા. જુઓ તો ખરા કુદરતની કળા. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला सायला माफ करजो રાખજો ભાઈ. ઈશ્વરથી પરવૃત્તિ ભટકવામાં આવા કેટલાય જન્મ બગાડી નાખ્યા છે. પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ જિંદગાની, બોયલા સાયલા માફ કરજો અને રાખજો મહેરબાની. ભક્તિ કરવી હોય તો કોઈના બોલવા સામે ન જોવું. જગત છે અનંતમુખી છે, જેમ જેને ફાવે એમ બોલે. જગત તો ભગવાન નહીં બોલ્યું છે તો આપને બોલે. જગત છે એ ઈશ્વર નહીં બોલ્યું જ છે ને. કરવાવાળાએ રામની નિંદા કરી છે ને કૃષ્ણની કરી છે, તો આપણે શું અફસોસ કરવો? કોઈના બોલવા સામે ન જવું, હમુની મહેરબાની રાખવી કે જેવો જેનો સ્વભાવ એમ બોલે. આવા કે આપણે આપણા રાહને પકડો. અને જગતના રાહ સામે જોવા જાઓ તો તમે ભક્તિ કરી શકો નહીં. જગતના કહેવા પ્રમાણે રાહ કોઈ દી આપણે બદલાવાય નહીં. અને રાહ બદલાવો તો તમારું નિશાન ખોવાઈ જાય. જગત તો અનંતમુખી છે, અનંત સ્વભાવવાળું છે. એમાં આપણે ક્યાંય જવાનું થતું નથી. આપણે ઈશ્વરની આરે તાળો મેળવી દેવો, બસ બસ. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला सायला माफ करजो રાખજો ભાઈ મહેરબાની. કોઈના બોલા સાયલા હમે નહીં જોવું, હમુની મહેરબાની રાખવી અને આપણે આપણું કામ કરી લેવું. કારણ કે મનુષ્ય દેહ છે મહાપદાર્થ. હે પારસની ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ, આ વાતને કોઈ કોઈ સંત વિરલાએ. મનુષ્ય દેહ મહાપદાર્થ, પારસની ખાણી. એક એક શ્વાસ છે ને અમૂલ્ય રત્ન છે, અમૂલ્ય રત્ન છે. આ શ્વાસ એનું નામ લઈને મેલો, એ તમારી તેજુરીમાં જમા થયો ને રત્ન રૂપે વ્યાજ સહિતની ઉઘરાણી તમારી તમારી. મનુષ્ય દેહ મહાપદાર્થ, હે પારસની ખાણી. કહે કબીર સુનોભાઈ સાધુ, આ વાતને કોઈ કોઈ સંત વિરલાએ જાણી. સંત વિરલા પુરુષોએ આ વાતને જાણી છે અને આ બધાય રત્નોને એણે હસ્તગત કરી લીધા છે. બધા શ્વાસાને ઈશ્વરના નામથી લેખે લગાડ્યા છે. ઈશ્વરના નામથી જીવનના બધા શ્વાસા લેખે લગાડ્યા છે. અને આપણી મરણ મૂડી ઈવડી એ છે. બાકી કાંઈ ભેળું નહીં આવે, કાંઈ નહીં આવે. ગમે એટલી શીકણાઈ કરશો, દાટશો નહીં. અને લાલસુવૃત્તિ છે ને એ ફૂટેલો ઘડો છે. એ ફૂટેલો ઘડો, ઉપરથી ગમે એટલું પાણી નાખો નીચેથી નીકળી જાય. એમ લાલચથી મેળવેલું ધન ફૂટેલો ઘડો છે. વાહે એક છોકરો જ એવી આઈટમ થાય ને, એક રાતમાં પૂરું કરી દે. શેર બજારમાં તો 1-2 મિનિટમાં તમારે ફૂટેલો ઘડો છે. લાલચ કરવી એટલી કરો, ફૂટેલો ઘડો છે નહીં રે. ધાર્મિક વૃત્તિથી, પરમાર્થની વૃત્તિથી
સાત્વિક વૃત્તિથી જે ધન કમાઓ એ તેજુરી છે. એનાથી તમને સંતોષ થાય, તમે કોઈને દાન કરશો એને સંતોષ થાય, એને સંતોષ થાય. બાકી અનીતિથી મેળવેલું ધન છે એ કોઈને દાન દેવામાં આવે ને એનું હૂળ કાઢે, એની ઓખાત બગાડ નાખે. એવું ધન છે, ભૂકા બોલાવી દે. આ હાચું કહે કબીર. સુનો ભાઈ સાધુ, આ વાતને કોઈ કોઈ સંત વિરલાએ, કોક સંત વિરલા આ વાતને જાણે છે, સમજે છે ને જીવનમાં ઉતારે છે. તો ધન્ય છે જેના કુળ કુટુંબની અંદર ભક્તિભાવ છે, રેણી કરણી છે, સમજણ છે, એ આ માર્ગની અંદર સફળતા મેળવે છે. તો આજે આપણે જેની શ્રદ્ધાંજલિ દેવા ભેળા થયા તે સુશીલામાં એમના પતિદેવ કુંવરજીભાઈ, એ આપણા જૂના સત્સંગી અને શારદા ગ્રામ સંસ્થાની અંદર કેળવાયેલા મનસુખરામ બાપા, જેણે શારદા ગ્રામ સંસ્થાની સ્થાપના શરૂઆત કરી, એ શરૂઆતની અંદર આ કુંવરજીભાઈ અને કનુભાઈ એના દાબા જમણા હાથ જેવા હતા. અને સંસ્થાની અંદર એટલી બધી એની ધાર્મિક અને સાત્વિક વૃત્તિ હતી અને એના વિદ્યાર્થીઓ માટે મનસુખરામ બાપા એટલું બધું ધ્યાન રાખતા. અને જે કર્મચારી હોય એ કર્મચારી માટે પણ ધ્યાન રાખતા. વેશ પલટો કરી શારદા ગ્રામ સંસ્થાની અંદર પોતે રાતે ફરે. મોડે સુધી કોઈના ઘરમાં દીવો બળતો હોય, વાતું કરતા હોય તો સવારે એને બોલાવે કે મોડે સુધી કેમ તમારે અહીંયા કોઈ મહેમાન હતા, મોડે સુધી કેમ જાગતા હતા? મોડે સુધી જાગવાનું નહીં, સમયસર સૂઈ જવાનું. અને 5 વાગે ત્યાં સંસ્થામાં માયક ઉપર વેદના શાસ્ત્રોના શ્લોકની કેસેટ શરૂ થાય અને 5 વાગે ફરજિયાત બધા એને ઉઠી જવાનું, એટલે ઉઠી જવાનું. એમાં એ અંતરિક્ષ આટો મારે સંસ્થામાં. મોડે સુધી સૂતા હોય તો એને બોલાવે, તારી તબિયત બરાબર નહોતી, તું આજે 6 વાગ્યા સુધી સૂતો હતો. આટલી બધી કાળજીવાળા માણસ. અને વિદ્યાર્થીઓ પર પણ એટલું ધ્યાન રાખવાવાળા. વિદ્યાર્થીને કોઈ વ્યસન નહીં હોવા જોઈએ, કોઈ વિદ્યાર્થી રખડવો ન જોઈએ, એટલી બધી એની કાળજી હતી. એવી સંસ્થાની અંદર આ કુંવરજીભાઈ અને કનુભાઈ કેળવાયેલા અને મનસુખરામ બાપાના એ કાર્યની અંદર એણે ખૂબ ભોગ આપેલો. અને સાથે સાથે આપણા સંતોની સેવના. શારદા ગ્રામ સંસ્થાની અંદર કોઈ પણ મનસુખરામ બાપાને પૂછ્યા વગર કોઈ કાર્યક્રમ ગોઠવાય નહીં. કોઈને બાળકો ઉપર એન ફેનને કોઈને બોલવાય ન દે. પણ પહેલાં વહેલા કુંવરજીભાઈએ અને કનુભાઈએ ભાવના કરી કે બાપુજી, આપણી સંસ્થામાં અમારા સંતો છે, લાભુદાદા છે, દેવારામ બાપા છે, અમારા સંતો છે, એનો અમારે કાર્યક્રમ રાખવો છે. કે રાખો, વાંધો નહીં, પણ બાળકો ઉપર કોઈ ખોટી અસર થાય એવું બોલે એ મને નહીં ગમે. કે બાપા એવું નહીં આવે. પહેલો વહેલો એણે પ્રોગ્રામ કર્યો અને લાભુદાદાએ પહેલાં વહેલા જ રસ્તાની અંદર જ પ્રહલાદ આખ્યાન તૈયાર કરી અને સંસ્થાની અંદર પહેલું વહેલું પ્રહલાદ આખ્યાન કર્યું. ત્યાંથી મનસુખરામ બાપાએ છૂટ આપી દીધી કે આ સંતોને તમારે જઈ બોલાવવા હોય તો એ સંસ્થામાં છૂટ, જ્યારે બોલાવો ત્યારે, જ્યારે છૂટ. એટલે એ હિસાબે આપણા સંસ્થાની અંદર ઘણા કાર્યક્રમો થયેલા. એટલે એવી જાગૃતિવાળા પુરુષો એને લઈને એમના કુળ કુટુંબની અંદર આ ભક્તિના સંસ્કાર, માતા પિતા છે એ બધાને સંપત્તિનો વારસો તો આપી જાય છે, પણ ભક્તિનો વારસો આપી જાય એ માતા પિતાને ધન્ય છે. અને એવા પવિત્ર આત્માઓને ધન્ય છે કે પોતે સતના માર્ગે હાલે, પોતાના બાળકોને સંસ્કાર આપતા જાય, એ માતા પિતાને ધન્ય છે. એટલે જે ઘરમાં ભક્તિભાવ છે, ઈશ્વર નામની યાદી છે, આ સમજણ છે, એને ધન્ય છે, એના જીવન સફળ છે. એટલે કુદરતની પાસે, પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કે મનુષ્ય અવતારની અંદર સંતનો સથવારો, સંત સમાગમ અને તમારું ભજન મળે, બસ
એ જ અમારા મોટા ભાગ્યનો ઉદય છે. તમે ટાળો ત્રિવિધિના પાપને પ્રભુ, ટાળો ત્રિવિધિના પાપને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. અવિનય મારા દૂર કરો ને, અવિનય મારા દૂર કરો ને. પ્રગટો વિનય વિચાર ને વાલા, પ્રગટો વિનય વિચાર ને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. મન મંથન કરી નમ્ર બનાવો, મન મંથન કરી નમ્ર બનાવો. આપો નવનીત જ્ઞાન ને વાલા, આપો નવનીત જ્ઞાન ને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. ટાળો ત્રિવિધિના તાપને વાલા, ટાળો ત્રિવિધિના તાપને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. તૃષ્ણા મિટાવી વાલા દયા પ્રગટાવો, તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો. નિત્ય જપાવો જાપને પ્રભુ, નિત્ય જપાવો જાપને. જય જય ભગવંત ગુરુ આપને. ટાળો ત્રિવિધિના તાપને વાલા, ટાળો ત્રિવિધિના તાપને. જય જય ભગવંત ગુરુ આપને. ભેદ મીટે પણ હું આપનો છું, ભેદ મીટે પણ હું આપનો છું. મારા કહું કે આપને વાલા, મારા કહું કે આપને. જય જય ભગવંત ગુરુ આપને. તરંગ સમુદ્રનો સમુદ્ર નયનો, તરંગ સમુદ્રનો સમુદ્ર નયનો. લાભુ વખાણું અમાપને વાલા, લાભુ વખાણું અમાપને. જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો ત્રિવિધિના પાપને વાલા, ટાળો ત્રિવિધિના પાપને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. સદગુરુ દેવ.